સુરતમાં 200 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉધના પોલીસે ક્યુબાથી ઓપરેટ થતા ઓનલાઈન ચીટિંગના રેકેટમાં મયુર ઇટાલિયાની ધરપકડ કરી છે. મયુર ઇટાલિયા સૂત્રધાર કિરાત જાદવાણીનો દૂરનો મામો થાય છે. મયુરે કિરાતને 30 કરંટ બેંક ખાતા આપ્યા હતા. તેમાં એક કરંટ ખાતામાં સૂત્રધાર કિરીટ જાદવાણીને 6.80 લાખ રૂપિયાની રકમ આપી હતી. મયુરે કુલ 2 કરોડથી પણ વધુ રૂપિયાની કમાણી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 200 કરોડના સાયબર ફ્રોડમાં મુખ્ય ભેજાબાજની ધરપકડ કરાઈ છે. સીધી તસવીરો તમે જોઈ શકો છો. ઉધના પોલીસના જાપ્તામાં ઉપસ્થિત મયુર ઇટાલિયા નામનો આ શખ્સ છે, જેણે 200 કરોડનો સાયબર ફ્રોડને કેસને અંજામ આપ્યો હતો. તેના આપેલા બોગસ એકાઉન્ટમાંથી 3 દિવસની અંદર 42 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સુરતના વિદ્યા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન હાઈટેક સાયબર ફ્રોડ છે તેનો કેસ મળી આવ્યો હતો, જેમાં પોલીસને વધુ એક સફળતા હાથ લાગી હતી. આ બાબતને લઈને જે રીતે મયુર ઇટાલિયા છે ફરાર ચાલી રહ્યો હતો, ત્યારે તેની શોધખોળ કરવામાં આવી હતી. એક બાદ એક આરોપીની ધરપકડ જ્યારે કરવામાં આવી રહી છે, ત્યારે આ કેસની અંદર જે રીતે અત્યારે હાલ વરાછા વિસ્તારનો નિવાસી અને માર્કેટિંગ પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયા છે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ બાબતને લઈને વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. 200 કરોડનો સાયબર ફ્રોડ છે, કયા પ્રકારે થયો, કઈ રીતે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો, એ બાબતને લઈને પણ અત્યારે હાલ તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. મયુર ઇટાલિયાનો શું રોલ છે, કયા પ્રકારે તેણે આ ભેજાબાજ પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો, અને સમગ્ર બાબતને લઈને ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.